ઓમ શ્રી પરમાત્મને નમઃ. ભગવાન કહે છે કે મનુષ્યમાં જે શાસ્ત્ર અનુકૂળ કામ છે તે હું છું. ભગવાન પહેલાં પણ કહી ચૂક્યા છે કે મત્તઃ પરતરં નાન્યત કિંચિદ અસ્તિ. આગળ પણ કહેશે આજના શ્લોકમાં યે ચૈવ સાત્વિકા ભાવા. બીજું છે વાસુદેવા સર્વમ. તો આ પ્રમાણે જેમ ધર્મયુક્ત કામ ભગવાનનું સ્વરૂપ છે એવી જ રીતે ધર્મ વિરુદ્ધ કામ છે તે પણ ભગવાનનું જ સ્વરૂપ છે, અલગ નથી. તો પછી આપણે કેમ ધર્મનું આચરણ કરવું જોઈએ, ધર્મ પ્રમાણે જ કામ ભોગવવું જોઈએ? તો એનું કારણ એ છે કે દરેક મનુષ્યને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, કલ્યાણ જોઈએ છે. આથી ગીતાજીમાં મનુષ્ય માત્રના કલ્યાણનો ઉદ્દેશ્ય હોવાથી, આનંદ અને સુખનો ઉદ્દેશ્ય હોવાથી કલ્યાણની વાત ભગવાન કરે છે. તો ચાલો આજના શ્લોકમાં આપણે જોઈએ કે ભગવાન શું કહે છે. શ્રી ભગવાનુવાચ યે ચૈવ સાત્વિકા ભાવા રાજસસ્તામસાશ્ચ યે મત્ત એવેતિ તાન વૃદ્ધિ નત્વહંતેષુ તે મયી. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ. યે એટલે જેટલા, એવ એટલે પણ, સાત્વિકાહા એટલે સાત્વિક, ભાવાહા એટલે ભાવો છે, રાજસઃ એટલે રાજસ, તામસઃ એટલે તામસ. મત્તઃ એવ એટલે મારાથી જ થનારા છે, ઇતિ એટલે એમ, વૃદ્ધિ એટલે સમજ, તું એટલે એમ હોવા છતાં પણ વાસ્તવમાં, અહમ એટલે હું, તેષુ એટલે તેમનામાં, તે એટલે તેઓ, મયી એટલે મારામાં, ન એટલે નથી. આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે સાત્વિક, રાજસિક અને તામસિક ભાવો છે તેઓ મારાથી ઉપજેલા છે એમ તું જાણ, પરંતુ વાસ્તવમાં તેઓમાં હું નથી અને તેઓ મારામાં નથી. સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે આ ત્રણ જે ભાવો છે, રાજસ, તામસ, સાત્વિક, તે બધા જ ભગવાનથી જ ઉત્પન્ન થાય છે. એટલે કે સૃષ્ટિ માત્રમાં જ જે કંઈ બની રહ્યું છે તેનો મૂળનો આશ્રય તો ભગવાન જ છે, આધાર ભગવાન જ છે. આ બધા જ ભાવો ભગવાનથી જ થાય છે. એટલા માટે તેઓમાં જે કંઈ વિલક્ષણતા દેખાય છે તે બધી ભગવાનની જ છે. આથી મનુષ્યની દ્રષ્ટિ ભગવાનની તરફ જ જવી જોઈએ, કારણ કે મનુષ્યને કલ્યાણ જોઈએ છે. ભગવાનની તરફ મનુષ્યની દ્રષ્ટિ હશે તો તે મુક્ત થઈ જશે, અને જો તેની દ્રષ્ટિ બીજા બધા ભાવો પર, આ ત્રણ ભાવો છે એની પર હશે તો તે બંધનમાં થઈ જશે. આ ત્રણ ભાવો સિવાય બીજું કશું છે જ નહીં, એ બધા જ ભગવત સ્વરૂપ જ છે. તો પણ આપણે જે કંઈ કરીએ તે બધું ભગવત સ્વરૂપ જ છે. તો પછી આમ કરવું અને આ ન કરવું જોઈએ, કે આ વિધિ છે, આ નિષેધ છે, તો એવું કેમ? તો એનું સમાધાન રામસુખદાસજી મહારાજ કરે છે કે મનુષ્ય માત્ર સુખ ઈચ્છે છે, દુઃખ નથી ઈચ્છતો. અનુકૂળ પરિસ્થિતિ જ એને ગમે છે, પ્રતિકૂળ પરિસ્થિતિ એને ગમતી નથી. એટલા માટે ભગવાન કહે છે કે વિહિત કર્મ કરો, એટલે કે જે શાસ્ત્રને અનુકૂળ કર્મ છે તે કરો, નિષિદ્ધ કર્મ ન કરો. જો નિષિદ્ધ કર્મને ભગવત સ્વરૂપ માની લેશો તો પણ ભગવાન દુઃખો અને નરકના રૂપમાં પણ પ્રગટ થશે.
જે અશુભ કર્મોની ઉપાસના કરે છે તેની સામે ભગવાન અશુભ રૂપે જ પ્રગટ થાય છે. કેમ કે દુઃખ અને નરક પણ ભગવાનના જ સ્વરૂપ છે. આપણે એમ કહીએ છીએ કે મને બહુ દુઃખ છે, પણ આપણે કાર્ય શું કરી રહ્યા છે એની પર ધ્યાન દોરવાની જરૂર છે. શાસ્ત્રો પ્રમાણે સર્વ કંઈ કામ કરવા જોઈએ. જ્યાં કરવાની અને ન કરવાની વાત હોય છે ત્યાં વિધિ છે અને નિષિદ્ધ છે. પરંતુ જ્યાં માનવાની વાત છે તો આ બધું જ ભગવાન જ છે, પરમાત્માનું જ સ્વરૂપ છે. આથી ભગવાનને પ્રાપ્ત અને પ્રસન્ન કરવા માટે એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તથા એમની આજ્ઞા અને સિદ્ધાંતોની વિરુદ્ધ કાર્ય કરવું જ જોઈએ નહીં. ભગવાનના આજ્ઞાની વિરુદ્ધ જો કાર્ય કરીશું તો એમની પ્રસન્નતા કેવી રીતે થશે? અને વિરુદ્ધ કાર્ય કરવાવાળાને એમની પ્રાપ્તિ કેવી રીતે થશે? જ્યાં જાણવાની વાત છે ત્યાં સંસારને જાણવો જોઈએ, જે ઉત્પત્તિ વિનાશશીલ છે, સદા સાથે રહેવાવાળો નથી, તે પોતાનો નથી અને પોતાને માટે પણ નથી. આપણે માની બેઠા છે કે આ બધું જ સંસાર છે તે મને ભોગવવા માટે છે. આ બધા વ્યક્તિ દેખાય છે મારા નજીકના તે મારા માટે છે. ના, આપણે એમના માટે શું કરી શકીએ છીએ? આપણે એમને રાજી કરવા માટે શું કરી શકીએ છીએ? એ રીતે જો ભાવ હશે તો આપણને કશુંય દુઃખ નહીં થાય. સ્વામી રામસુખદાસજી કહે છે કે આ સંસારને જાણવા જેવું છે, માણવા જેવો નથી. તે પોતાને માટે નથી એવું જાણીને આ બધાની સાથે કામના, મમતા અને આસક્તિ વિના તેમનું મહત્ત્વ હૃદયમાંથી કાઢી નાખવું જોઈએ અને એનાથી જ સત તત્વ પ્રત્યક્ષ થઈ જશે અને જાણવાનું પૂર્ણ થઈ જશે. ભગવાન કહે છે કે આ ત્રણેય ગુણ મારાથી જ પ્રગટ થાય છે. આથી સાધકની દ્રષ્ટિ ભગવાનના ગુણો તરફ નહીં પણ ગુણાતીત તરફ હોવી જોઈએ. સ્વામી રામસુખદાસજીએ તો સમુદ્રમાંથી ઊંડા ઉતરીને આપણા માટે મોતી શોધીને આપ્યા છે. આપણે વાંચવાની જરૂર છે, સમજવાની જરૂર છે અને જીવનમાં ઉતારવાની જરૂર છે. ઘણું બધું કહ્યું છે, લખ્યું છે એટલું વંચાતું નથી, વંચાય છે એટલું સમજાતું નથી અને સમજાય છે એટલું કહેવાતું નથી. ટૂંકમાં તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે તો તમને ગમ્યો હશે. ઓમ શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.